હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના લેક્ચર 25 માં આપનું સ્વાગત છે। આ લેક્ચરની અંદર આપણે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત કલીનું વર્ગીકરણ એના વિશે અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ખૂબ જ મહત્વનો મોસ્ટ એમપી કહી શકાય એવો જ એક પ્રશ્ન છે, ટોપિક છે। તો આમ તો આપણે જે વર્ગીકરણનો ચાર્ટ છે એ આપણે અગાઉ એક લેક્ચરમાં જોયેલો જ છે, પણ આ લેક્ચરની અંદર આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। આ લેક્ચરમાં પણ બે જ બોર્ડ વર્ક આવશે। પ્રથમ બોર્ડ વર્કની અંદર આપણે બે પ્રકાર વિશે અભ્યાસ કરીશું, ત્રીજા બોર્ડ વર્કમાં આપણે બીજા બોર્ડ વર્કની અંદર આપણે ત્રીજા પ્રકારનો અભ્યાસ કરીશું। અહીં ત્રણ પ્રકારની કલીલ પ્રણાલી છે, એટલે કે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત ત્રણ પ્રકારની કલીલ પ્રણાલી છે। બહુઆણ્વીય કલીલ, બીજા નંબરે છે વિરાટાણ્વીય કલીલ અને ત્રીજા નંબરે છે સમુચ્ચયિત કલીલ અથવા મિસેલ। વિદ્યાર્થી મિત્રો, મિસેલ વિશે તમે 10મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો, એની એ જ વસ્તુ રિપીટ થશે। વાસ્તવમાં હવે આ વિધાન જે છે, આ વિધાન એ એક્સ્ટ્રા લખેલું છે, પાઠ્યપુસ્તકમાં વિધાન નથી, પરંતુ એક સ્પષ્ટતા મેં કરી છે ખાસ, કે વાસ્તવમાં પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલાનું વિલયન થઈને જે પ્રકારે કલીલ કણો અસ્તિત્વમાં આવે છે તેના આધારે અથવા તેને અનુરૂપ આ વર્ગીકરણ થયેલું છે। આપણે કલીલ કેવી રીતે બને એના માટે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલાને દાખલ કરવામાં આવે ત્યારે વિલયન નામની પૃષ્ઠ ઘટના થાય છે, અને વિલયન નામની પૃષ્ઠ ઘટના થવાથી એ જે પરિક્ષેપિત કલા રૂપી જે પદાર્થ છે એ કલીલ કણોની હદના કણોમાં રૂપાંતરિત થાય છે, અને એવી રીતે કલીલ પ્રણાલી અસ્તિત્વમાં આવે છે। પણ અહીં આ જે પ્રકાર છે, ત્રણ પ્રકાર, એ વાસ્તવમાં એ કલીલ કણો કઈ રીતે બને છે? તમે પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા દાખલ કરી અને વિલયન થયું, એ વિલયન થઈને કલીલ કણો કઈ રીતે બને છે, એ જે પ્રકારે કલીલ કણો બને છે એ પ્રકારને અનુરૂપ આ કલીલ કણોના ત્રણ પ્રકાર અથવા આ પ્રકારનું વર્ગીકરણ એ થયેલું છે। એટલે મેં અહીં સ્પષ્ટતા કરેલી છે, ફરીથી વિધાન જોઈ લો। વાસ્તવમાં પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલાનું વિલયન થઈને જે પ્રકારે કલીલ કણો અસ્તિત્વમાં આવે છે તેના આધારે અથવા તેને અનુરૂપ આ વર્ગીકરણ થયેલું છે। એમાં પહેલું છે બહુઆણ્વીય કલીલ। વિપુલ પ્રમાણમાં પદાર્થના નાના કણો, હું અહીં જે કણો શબ્દ લખ્યો છે એનો અર્થ કહી દઉં, એ કણો તરીકે પરમાણુ છે અથવા આયનો છે। હું રિપીટ કરું છું, એ કણો તરીકે પરમાણુ છે અથવા આયનો છે। વિપુલ પ્રમાણમાં પદાર્થના નાના કણો કે અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે સમુચ્ચયથી ભેગા થઈને, આ સમુચ્ચય શબ્દ જે છે એનો સાદી ભાષામાં અર્થ થાય ટોળે વળવું, ઝુમખું બનવું, આવો અર્થ થાય। સો ધેટ સમુચ્ચયથી ભેગા થઈને કલીલ કણોના કદની સ્પીસીસ બને છે, જેને બહુઆણ્વીય કલીલ કહે છે। આ સ્પીસીસ એટલે પણ ઝુમખું જ થાય। સો ધેટ કે વિપુલ પ્રમાણમાં પદાર્થના નાના કણો કે અણુઓનું વિલયન કરવાથી તેઓ એકબીજા સાથે સમુચ્ચયથી ભેગા થઈને કલીલ કણોના કદની સ્પીસીસ બને છે, જેને બહુઆણ્વીય કલીલ કહે છે। દાખલા તરીકે ગોલ્ડ સોલ, ગોલ્ડ જેની સંજ્ઞા છે Au, ગોલ્ડ સોલ એ Au પરમાણુઓનો બહુઆણ્વીય કલીલ છે। હવે આ ગોલ્ડ સોલ કેવી રીતે બને, તો એ કલીલ બનાવવાની જે પદ્ધતિઓ છે એનો નેક્સ્ટ અભ્યાસ આવશે, એની અંદર એનો ઉલ્લેખ આવશે। પણ તમે વિદ્યાર્થી મિત્રો વિચારો કે ગોલ્ડ એટલે એક ધાતુ છે, ધાતુને ખાંડીને, દળીને, ટીપીને એવી કોઈ પણ રીતે એનો પાવડર ન બનાવી શકાય, મીન્સ કે પાવડર રૂપ કણ એ એનો કલીલ કણ હોય। ધારો કે આપણે ગોલ્ડનો કોઈ પાવડર રૂપ કણ વિચારીએ તો પણ એની અંદર ઘણા બધા Au પરમાણુઓ હોય। સો ધેટ કે અહીં એવું લખવામાં આવ્યું છે કે ગોલ્ડ સોલ, હવે ગોલ્ડ સોલ જે રીતે પણ બન્યો, પણ વાસ્તવમાં એ Au પરમાણુઓ, Au એટલે ગોલ્ડ પરમાણુ, Au પરમાણુઓનો બહુઆણ્વીય કલીલ છે। બીજા નંબરે છે સલ્ફર સોલ। હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ હોય તો તત્વ છે એ પરમાણુ રૂપી પણ હોય અને અણુરૂપી પણ હોય। એમાં સલ્ફર જે છે એ અણુરૂપી તત્વ છે અને એનો અણુ S8 અણુ કહેવાય છે।
તો સલ્ફર સોલ એ 1000 કે તેથી વધુ S8 અણુઓનો બનેલો કલીલ છે અથવા બનેલા કલીલ કણો છે. એ પણ બહુઆણ્વીય કલીલ થયા. એટલે પરમાણુઓ સમુચ્ચયિત ભેગા થયા તો પણ બહુઆણ્વીય કલીલ બને છે અને અણુઓ સમુચ્ચયિત ભેગા થયા તો પણ બહુઆણ્વીય કલીલ બને છે. એટલે અહીં પદાર્થના નાના કણો એ કણો તરીકે પરમાણુઓ વિચારી શકાય અથવા અણુઓ. પરમાણુઓ હશે તો પણ એ સમુચ્ચયથી ભેગા થઈ અને જે ઝુમખું અથવા સ્પીસીસ બનશે એ કલીલ કણોના હદની હશે. પાઠ્યપુસ્તકની અંદર આજે કલીલ કણોના હદની જે વાત કરી છે ત્યાં તમને 1 થી 1000 નેનોમીટર એનો વ્યાસ, જે આપણે કલીલનો સૌથી પહેલો લેક્ચર આપણે જોયો એની અંદર કલીલના ઇન્ટ્રોડક્શનની અંદર જ આ વસ્તુની સ્પષ્ટતા કરેલી છે. સો ધેટ કે ગોલ્ડ વિલેય હશે એટલે કે ગોલ્ડ સોલ હશે તો Au પરમાણુઓનો જે સમુચ્ચય હશે એ પણ કલીલ કણોના હદનો જ હશે અને સલ્ફર સોલ હશે તો એમાં પણ 1000 કે તેથી વધુ S8 અણુઓ ભેગા થશે પણ એનું કદ એ એટલે કે એનો વ્યાસ એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની હદમાં જ હશે. બીજા નંબરે છે વિરાટાણ્વીય કલીલ. વિરાટ અણુઓ, વિરાટ અણુઓને પોલિમર અણુઓ કહેવાય. વિરાટ ગુજરાતી શબ્દ છે, વિરાટ અણુઓ એનું ઇંગ્લિશ શબ્દ છે પોલિમર. તો પોલિમર અણુઓનું યોગ્ય માધ્યમમાં, આ જે પોલિમર અણુઓ છે એ કુદરતી અને માનવ સર્જિત કોઈ પણ હોઈ શકે. કુદરતી પોલિમરની વાત કરીએ તો જેમ કે આપણા ખોરાકમાં જે સ્ટાર્ચ લઈએ છીએ એ કુદરતી પોલિમર છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન આ બધા કુદરતી પોલિમર છે. અને કૃત્રિમ પોલિમર જે છે એમાં ઘણા બધા કૃત્રિમ પોલિમર આપણે જાણીએ છીએ, જેમ કે કૃત્રિમ રબર છે. કુદરતી રબર એ કુદરતી પોલિમર છે, કૃત્રિમ રબર એ કૃત્રિમ પોલિમર છે એટલે કે માનવ નિર્મિત છે. એવી રીતે પોલિએસ્ટર છે, પોલિસ્ટાયરીન છે, બરોબર છે. આ બધા પોલિથીન, આ બધા જે છે એ માનવ નિર્મિત પોલિમર છે. પણ કોઈ પણ પ્રકારના પોલિમર અણુઓ જે છે એના વિશે વાત કરી રહ્યા છીએ. વિરાટ અણુઓ અથવા પોલિમર અણુઓનું યોગ્ય માધ્યમમાં વિલયન થાય. મેં કીધું એ પ્રમાણે કે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે ત્યારે વિલયન નામની પૃષ્ઠ ઘટના થાય તો જ કલીલ કણો બને. કારણ કે પૃષ્ઠ ઘટનાથી અંતરાપૃષ્ઠની રચના થાય અને અંતરાપૃષ્ઠની રચના થાય તો અને તો જ કલીલ શક્ય છે. સો ધેટ કે વિરાટ અણુઓનું યોગ્ય માધ્યમમાં વિલયન થાય ત્યારે તેઓનું કદ કલીલ કણોના કદના ગાળામાં હોય છે. આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલીલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવા માટે એક સિમ્પલ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઘઉંના દાણા છે, એને આમ મુઠ્ઠીમાં ભરી અને આપણે હવામાં જોરથી ફેંકીએ તો શું થશે? તો બધા દાણા હવામાં છૂટા છવાયા ફેંકાઈ જશે, પણ એ હવામાં ફેલાયેલા જ રહેશે કે નહીં રહે? તો એ દાણાઓ હવામાં ફેલાયેલા રહેતા નથી. એ તરત જ જમીન દોસ્ત થઈ જાય છે, મીન્સ કે તરત જ જમીન ઉપર પડી જાય છે. તો આ ઘઉંના દાણા છે એ સ્ટાર્ચ નામનો જે વિરાટ અણુ એટલે કે પોલિમર અણુ છે, જેને આપણે જૈવિક અણુઓ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ સ્ટાર્ચ જે આપણા રોજિંદા ખોરાકનો મુખ્ય ઘટક છે એ સ્ટાર્ચ નામનો પોલિમર છે. હવે એ દાણાઓ છે એ કલીલ કણો ન કહી શકાય, કારણ કે તરત જ એ જમીનદોસ્ત થયા એટલે હવામાં ફેલાયેલા રહ્યા નહીં. હવામાં રજકણો ફેલાયેલા છે, એ જમીનદોસ્ત નથી થતા. એ ફેલાયેલી સ્થિતિમાં છે એટલે એ સ્થાયી કલીલ કહેવાય. પણ ઘઉંના દાણાને આપણે ફેંક્યા તો એ ફેલાયેલી સ્થિતિમાં રહ્યા નહીં. પણ હવે એ જ ઘઉંને દળીને એનો બારીક પાવડર બનાવીએ, જેમ કે આપણે રોટલીનો લોટ બનાવીએ. હવે એ રોટલીના લોટમાંથી આપણે થોડો રોટલીનો લોટ લઈ અને હવામાં ફેંકીએ તો લોટના જે બારીક કણો છે એ હવામાં ફેલાશે. બધા જ ફેલાઈ જશે એવું જરૂરી નથી, અમુક એ જમીન ઉપર પડી પણ જશે. પણ જે હવામાં ફેલાઈ જશે એ કણો એ રજકણોની જેમ ફેલાયેલી સ્થિતિમાં જ રહેશે, તો એ સ્થાયી કલીલ બન્યા. કહેવાનો અર્થ કે આપણે આ જે વાયુઓ છે, વાતાવરણના વાયુઓ, એને પરિક્ષેપણ માધ્યમ તરીકે વિચારીએ અને સ્ટાર્ચ જે છે એને પરિક્ષેપિત કલા તરીકે વિચારીએ. તો પરિક્ષેપિત કલાનું પરિક્ષેપણ માધ્યમમાં આપણે વિલયન કર્યું, પણ કેવી રીતે? બારીક પાવડર સ્વરૂપે. તો શું થયું? તો એ હવામાં ફેલાઈ ગયા, રજકણોની જેમ વિખરાઈ ગયા અને ફેલાયેલી સ્થિતિમાં જ રહ્યા. તો એવી રીતે એ સ્થાયી કલીલ બન્યા. સો ધેટ લખ્યું છે આવા કલીલ સાપેક્ષમાં ઘણા સ્થાયી હોય છે અને ઘણી બાબતોમાં સાચા દ્રાવણને મળતા આવે છે. આ ઘણી બાબતોમાં સાચા દ્રાવણને મળતું આવવું એનો અર્થ શું થાય? જેમ કે સાચા દ્રાવણને તમે કોઈ પણ પ્રકારે એના દ્રાવ્ય અને દ્રાવક
એ બે ઘટકોને છૂટા ઓળખી શકતા નથી. સામાન્ય રીતે હવાને પણ આપણે અલગ અલગ ઘટકો છે એવું ઓળખી શકતા નથી. હવામાં રજકણોને પણ આપણે સામાન્ય સ્થિતિમાં જોઈ શકતા નથી, વિશિષ્ટ સંજોગોમાં જોઈ શકીએ છીએ. તો વિશિષ્ટ સંજોગોમાં જોઈ શકીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે હવા કલીલ પ્રણાલી છે. અધરવાઇઝ આપણે હવાને સાચા દ્રાવણ જેવું જ સમજીએ છીએ. એટલે એ અનુસંધાનમાં આવા કલીલ સાપેક્ષમાં ઘણા સ્થાયી હોય છે અને ઘણી બાબતમાં સાચા દ્રાવણને મળતા આવે છે. આ સાચા દ્રાવણને મળતા આવે છે એનું એક બીજું ઉદાહરણ પણ છે. દાખલા તરીકે ઈંડાની જરદી. તો ઈંડું આપણે ચર્ચા કરેલી જ છે કે ઈંડું તોડીએ એટલે એમાં પીળો ગર અને રંગવિહીન પ્રવાહી, આવું બે વસ્તુ હોય. તો પીળા ગરને બાદ કરતા જે રંગવિહીન પ્રવાહી છે એને ઈંડાની જરદી કહેવાય. એ એગ આલ્બ્યુમિન છે, ઈંડાનું પ્રોટીન કહેવાય. એને તમે પાણીમાં નાખી અને સ્ટરીલાઇઝ કરી દો, કાચના ગ્લાસમાં તમે ભરો તો તમે અલગ ન ઓળખી શકો. હા, એવું વર્તી જવાય કે પાણીની અંદર કંઈક મિલાવેલું છે, પણ સામાન્ય સંજોગોમાં એ સાચા દ્રાવણ જેવું જ આપણને પ્રતીત થશે. એટલે લખ્યું છે આવા કલીલ સાપેક્ષમાં ઘણા સ્થાયી હોય છે અને ઘણી બાબતમાં સાચા દ્રાવણને મળતા આવે છે. દાખલા તરીકે પહેલા ઉદાહરણમાં લખ્યું છે કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન અને ઉત્સેચકનો સમાવેશ થાય છે. આમાં કુદરતી રબર પણ ઉદાહરણમાં લખી શકાય, કારણ કે કુદરતી રબર છે એ પણ કુદરતી પોલિમર એટલે કે કુદરતી વિરાટ અણુનું જ ઉદાહરણ છે. એવી રીતે બીજા નંબરે છે માનવ સર્જિત વિરાટ અણુઓ એટલે કે સંશ્લેષિત વિરાટ અણુઓ. એમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબર વગેરેનો સમાવેશ થાય છે. આ જે ઉદાહરણો લખ્યા છે વિરાટ અણુઓના, એમાંથી પણ આપણે વિરાટાણીય કલીલ બનાવી શકીએ છીએ. અને આ જે વિરાટ અણુઓ માનવ સર્જિત વિરાટ અણુઓના ઉદાહરણ છે એમાંથી પણ આપણે વિરાટાણીય કલીલ બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રકાર છે સમુચ્ચયિત કલીલ, જેને મિસેલ પણ કહેવાય. આ સેકન્ડ બોર્ડ વર્કની અંદર ત્રીજા પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિસેલ રચનાની જે ક્રિયાવિધિ છે એના વિશેનો અભ્યાસ અલગથી આવશે, જે તમારે 10મા ધોરણની અંદર તમે ભણી ચૂક્યા છો એ જ પ્રકારે છે. પરંતુ અહીં મિસેલ વિશે પ્રાથમિક બાબત જે જાણવી જરૂરી છે, કેટલાક એવા પદાર્થો કે જે નિમ્ન એટલે કે નીચી સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, તેમજ તે પ્રણાલી સાચા દ્રાવણ જેવી હોય છે. આ વિધાન મેં એડ કરેલું છે. હવે આમ તો મિસેલ રચનાની ક્રિયાવિધિ આના પછીનો ટોપિક છે, એની અંદર આ બધી બાબતો વધારે સ્પષ્ટ થઈ શકે છે, કારણ કે એમાં સાબુ કે જેને આપણે ફેટી એસિડનું સોડિયમ ક્ષાર કહીએ છીએ, એ સાબુ એ કેવી રીતે પાણીની અંદર ઓછી માત્રામાં એટલે કે ઓછી સાંદ્રતામાં દ્રાવ્ય થયો હોય તો એ સાચું દ્રાવણ છે, અને વધુ સાંદ્રતામાં દ્રાવ્ય થાય ત્યારે એ મિસેલ બનાવે છે, એની સમજૂતી એ મિસેલ રચનાની ક્રિયાવિધિમાં છે. સો ધેટ કે અહીં આપણે સાબુને ધ્યાનમાં લઈએ તો સાબુ એક એવો પદાર્થ છે કે જે પાણીમાં દ્રાવ્ય કરે ઓછી સાંદ્રતાથી તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તશે અને સાચા દ્રાવણ જેવી જ પ્રણાલી બનાવશે. પરંતુ જો સાબુને વધુ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે કે ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયની રચનાને કારણે કલીલમય વર્તણૂક દર્શાવે છે. હવે એ સમુચ્ચયની રચના કેવી રીતે થાય છે, આ બધી જ માહિતી એ મિસેલ રચનાની ક્રિયાવિધિ એની અંદર સ્પષ્ટ થાય છે, તો આપણે ત્યાં એને વધારે સારી રીતે ભણી શકીશું. સો ધેટ ફરીથી કેટલાક એવા પદાર્થો જેમાં સાબુ, ડિટર્જન્ટ એનો સમાવેશ થાય છે, આપણે આગળ એને ભણવાના છીએ. કેટલાક એવા પદાર્થો કે જે નિમ્ન એટલે કે નીચી સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, તેમજ તે પ્રણાલી સાચા દ્રાવણ જેવી હોય છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયની રચનાને કારણે કલીલમય વર્તણૂક દર્શાવે છે. આ રીતે રચાયેલા સમુચ્ચયિત કણોને મિસેલ કહે છે, તેમજ તે પ્રણાલીને સમુચ્ચયિત કલીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિસેલ રચના કોઈ ખાસ તાપમાન કરતા ઊંચા તાપમાને જ થાય છે, જેને મિસેલનું ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા છે, એને આપણે યાદ રાખવી જરૂરી છે, કારણ કે જો સમુચ્ચયિત કલીલ એની ટૂંક નોંધ પૂછાય તો સમુચ્ચયિત કલીલની વ્યાખ્યા સાથે ક્રાફ્ટ તાપમાન, ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, એટલે આ જે છે એ મુખ્ય વ્યાખ્યાઓ રૂપી ભાગ છે, એ શોર્ટ નોટ અથવા ટૂંક નોંધના એ લખાવા જરૂરી છે. તો ફરીથી જોઈ લો, મિસેલ રચના કોઈ ખાસ તાપમાન કરતા
ઊંચા તાપમાને જ થાય છે, જેને મિસેલનું ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે. આ ઉપરાંત મિસેલની રચના અમુક ખાસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જ શક્ય બને છે અથવા થાય છે, જેને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહે છે, સીએમસી. આ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. પાઠ્યપુસ્તકમાં જે રીતે આ મુદ્દો દર્શાવેલો છે મેં અહીં એ રીતે જ લખેલો છે, પણ હું એક સ્પષ્ટતા કરી દઈશ. મંદન કરવાથી આ કલીલ એટલે કે મિસેલ પરત વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. આ વિધાન આપણને એવું સમજાવે છે કે આયનીય પદાર્થ જે છે એમાંથી પર્ટિક્યુલર કોઈ પ્રકારના આયન છે, એ આયનમાંથી જ મિસેલ રચના થાય છે. અને જો મંદન કરવામાં આવે તો એ જ મિસેલ એટલે કે સમુચ્ચયિત બની ગયેલો કલીલ એ ફરીથી છૂટો પડશે અને બધા આયનો વ્યક્તિગત એકબીજાથી છૂટા પડી અને વ્યક્તિગત આયનમાં ફેરવાઈ જશે, જેથી ફરી સાચા દ્રાવણ જેવી સ્થિતિ સર્જાય છે. અહીં મેં આ વિધાન એડ કરેલું છે, પાઠ્યપુસ્તકમાં આ વિધાન નથી, કે જેથી ફરી સાચા દ્રાવણ જેવી સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મંદન કરવાની જે વાત લખી છે એ કોઈ સ્પેસિફિક એટલે કે કોઈ ચોક્કસ રીતે મંદન કરવામાં આવે તો અને તો જ. અને આ ચોક્કસ રીતે મંદન કરવાની જે વાત છે એ પણ આપણને મિસેલ રચનાની ક્રિયાવિધિ એ જે ટોપિક છે એની અંદર જ સમજાશે. સો ધેટ કે અહીં મંદન કરવાથી પણ આપણે યાદ રાખીશું કે ચોક્કસ રીતે મંદન કરવાથી આ કલીલ એટલે કે મિસેલ પરત વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. એટલે આપણે આનું રિવર્સ વિચારીએ તો મિસેલ રચના એ આયનોમાંથી થશે અને સમાન પ્રકારના આયનોમાંથી થશે. સો ધેટ કે જો મંદન કરીએ છીએ તો એ મિસેલમાંના એટલે કે મિસેલ રચનામાં જે આયનો એ એકબીજા સાથે કોઈ ચોક્કસ રીતે જોડાયા છે એ ફરી પાછા વ્યક્તિગત આયનોમાં પરિવર્તિત થઈ જશે, છૂટા પડી જશે અને તેથી ફરી સાચા દ્રાવણ જેવી સ્થિતિ સર્જાશે. સામાન્ય રીતે પૃષ્ઠ સક્રિય પદાર્થો જેવા કે સાબુ, સંશ્લેષિત ડિટર્જન્ટ વગેરેનો સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે કે આવા પદાર્થો છે એ મિસેલ રચના બનાવી શકે છે અથવા સમુચ્ચયિત કલીલ બનાવી શકે છે. સાબુ માટે સીએમસી, સાબુ એટલે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. વિદ્યાર્થી મિત્રો, સાબુ આપણે જેને તેલીયો સાબુ કહીએ, જે વનસ્પતિ તેલમાંથી બનાવી શકાય છે, એ સાબુ એટલે કે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર, એના માટે સીએમસી મૂલ્ય 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર છે. મોલારિટી સાંદ્રતા પણ કહી શકાય. અને આવા કલીલ દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી. વિદ્યાર્થી મિત્રો, દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી એ આની પહેલાનું વર્ગીકરણ છે કે આપણે કલીલ પ્રણાલીનું વર્ગીકરણ જે આપણે ભણ્યા હતા, બરોબર છે, એમાં બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની જે પરસ્પરિક ક્રિયાઓ જે છે એના પ્રકારને આધારે જે વર્ગીકરણ છે એમાં દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી છે. દ્રવ વિરાગી છે એને લાયોફોબિક શબ્દ પણ એના માટે વપરાતો હોય છે અને દ્રવ અનુરાગી માટે લાયોફિલિક શબ્દ પણ વપરાતો હોય છે. એની સ્પષ્ટતા પણ આપણે જે તે સમયે કરેલી છે. આવા કલીલ દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી એમ બંને ભાગ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આની સમજૂતી પણ તમને મિસેલ રચનાની ક્રિયાવિધિ એ જે ટોપિક આવશે આના પછીનો નેક્સ્ટ ટોપિક એની અંદર જ તમને સમજાશે. મિસેલ પ્રકારનો એક કલીલ કણ, આપણે જેને મિસેલ કહીએ છીએ એ કલીલ કણનું નામ છે. અને મિસેલ પ્રકારનો એક કલીલ કણ એટલે પાર્ટિકલ એ 100 કે તેથી વધુ અણુઓ ધરાવે છે. હું અહીં પાઠ્યપુસ્તકમાં અણુઓ લખ્યા છે એટલે હું અણુ જ લખું છું. વાસ્તવમાં આપણે આમ એવું કહી શકીએ કે મિસેલ પ્રકારનો એક કલીલ કણ 100 કે તેથી વધુ આયનો ધરાવે છે. કારણ કે મંદન કરવાથી મિસેલ પરત વ્યક્તિગત આયનોમાં ફેરવાય છે. એ જે આયનો છે એની સંખ્યા 100 કે તેથી વધુ હોય છે. એટલે કે નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ મિસેલ કણ વિચારવામાં આવે તો એ મિસેલ કણ જે છે, મિસેલ કલીલ કણ, એમાં ઓછામાં ઓછા 100 આયનો તો હશે, 100 થી વધારે આયનો પણ હોઈ શકે. એટલે લખ્યું છે મિસેલ પ્રકારનો એક કલીલ કણ 100 કે તેથી વધુ અણુ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.